અને જોયું તો આ નડિયા ને બધા જે લાકડા જૂના છે ને એકારે ઓચિંતાનું બધું એઠે આવી ગયું। નુકસાન તો અમારા સફરજનના 4-5 ખોખા દબાઈ ગયા છે। અત્યારે આપણે આવી ગયા છીએ ગાંધી ચોકની જૂની શાક માર્કેટમાં અને તમે જોઈ શકો છો કે અહીંયા કે જે ભાઈ ઉપરની એક આખી લાકડાની જે છત હતી એ આખી અત્યારે ધરાશાયી થઈ ગઈ છે। તો કેટલા વાગે થઈ અને શું કાંઈ આપણે આમને પૂછીશું। શું નામ ભાઈ તમારું? મારું નામ સુનિલભાઈ। હા, શું થયું ને કેટલા વાગે થયું? બસ લગભગ 11:30-12 હશે, મને એમ છે વાગ્યા હશે। અમે તો આગળ મારો ધડો છે પણ મેં સાંભળ્યું કે આ શેનો અવાજ આવ્યો આટલો બધો, અને જોયું તો આ નડિયા ને બધા જે લાકડા જૂના છે ને એકારે ઓચિંતાનું બધું એઠે આવી ગયું। બરાબર, કોઈ હતું નીચે જ્યારે આ પડ્યું ત્યારે? ચકો કોઈ અહીંયા કોઈ ગ્રાહક કોઈ હતા નહીં, એટલા માટે બધા બચી ગયા। કોઈને જાનહાની નથી? નહીં, કોઈને કાંઈ થયું નથી। શું નામ ભાઈ તમારું? મારું નામ રહેમાનભાઈ। આ કેટલા વાગે થયું ને કઈ રીતે થયું? સવારે 11-11:30 વાગ્યાના આસપાસ થયું છે। આ 7મ 8મમાં બહુ જ વરસાદ હતો અને પવનના કારણે ઉપર બધી પારાપેટ હલી ચૂકી એના એ ખ્યાલથી આ બધી વસ્તુ નબળી પડી ગઈ છે। બાકી આમાં એક સરસ મજાની એ વાત છે કે કોઈ માણસને જાનહાની થઈ નથી। એ બહુ મોટી વસ્તુ કહેવાય કે અમારા રમેશભાઈ જે છે અહીંયા સતત પબ્લિક હોય છે, પણ આજે કુદરતી આ પડ્યું ને એનો સ્થળો બંધ હતો એટલે કોઈ જાનહાની થઈ નથી। ને અહીંયા 10-15 બાયું કાયમના માટે એવા ટાઈમે હોય જ છે। આ એક નસીબની વાત કહેવાય કે કોઈ જાનહાની થઈ નથી। બરાબર, તમારી દુકાન છે અહીંયા કે? આ અમારી દુકાન આ બાજુમાં જ છે। ઓકે, તમારું નુકસાન થયું કાંઈ? નુકસાન તો અમારા સફરજનના 4-5 ખોખા દબાઈ ગયા છે।